જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું મયુર ખેમાણી સ્વાગત કરું છું આપ સર્વનું એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. મિત્રો, મહેનતથી મોસમ સિરીઝ આપણી બહુ સરસ રીતે ચાલે છે અને આપ સર્વેનો ખૂબ સરસ રિસ્પોન્સ પણ મળે છે. તો આપણે વધુ ને વધુ આ વિડીયો તમને આપતા રહેશું. તો આજે આપણે ચાલુ કરીએ છીએ મહેનતની મોસમની અંદર વિષય છે આજે રીઝનિંગ. ઓકે, રીઝનિંગ ની અંદર પર્ટિક્યુલર ચેપ્ટર ની વાત કરું તો કયું, તો કે છે વર્ગીકરણ. ઓકે મિત્રો, ચાલો સાથે જોડાયેલા રહેજો અને સાથે પ્રશ્ન પણ સોલ્વ કરતા જજો. ચાલો વર્ગીકરણ શરૂ કરીએ આપણે. વર્ગીકરણ એટલે શું, તો કે વર્ગીકરણ એટલે ત્રણ ઓપ્શન અલગ પડતા હોય ને એક બીજો ઓપ્શન અલગ પડતો હોય તો એ એક ઓપ્શન છે એ આપણો જવાબ કહેવાય, એને કહેવાય વર્ગીકરણ. મતલબ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કઈક અલગ પડવું જોઈએ. જો અહીં સૂચના વાંચીએ આપણે પેલા એટલે આપણે વધારે અંદાજ આવશે. નીચે આપેલા શબ્દોમાંથી ત્રણ કોઈ રીતે સમાન છે. જો ત્રણ અક્ષર છે ને એ કોઈ પણ રીતે સમાન દેખાતા હશે, જ્યારે એમાંથી એક હશે ને એ બધાયથી અલગ પડતો હશે તો એને કહેવાય વર્ગીકરણ, એટલે કે અલગ તારવવું. તો આપણે ચાલુ કરીએ. જો સૂચના છે એ બધામાં સેમ જ હશે, આપણે ફોકસ કેના ઉપર કરવાનું, ઓપ્શન ઉપર, માત્ર ઓપ્શન ઉપર ફોકસ કરવાનું. જો ત્રણ ઓપ્શન હશે ને એ સરખા હશે, જ્યારે એક ઓપ્શન કાંઈક અલગ પડતો હશે તો એ જ આપણો જવાબ કહેવાતો હશે. ચાલો શરૂ કરીએ. જો પેલું છે પંખો, ઓકે, બીજું છે ટ્યુબલાઇટ, પછી છે રેફ્રિજરેટર અને પછી છે ઘડિયાળ. તો જો કરવાનું કેવી રીતના, તો કે પંખો છે ફરવાનું કામ કરે, જો એ રીતના આપણે જોઈએ તો પંખો ફરવાનું કામ કરે, ટ્યુબલાઇટ તો કે લાઇટ આપવાનું કામ કરે છે, જ્યારે રેફ્રિજરેટર તો કે વસ્તુ ઠંડી રાખવામાં મદદ કરે છે, અને ઘડિયાળ તો કે સમય બતાવે છે. ઓકે, તો આ રીત તો બધાયને અલગ પડે છે, એટલે આ રીત તો પોસિબલ નથી. જો આની અંદર ફરજિયાત તમારે બધા ઓપ્શન ઉપર વિચારવું પડશે. ઓકે, ડાયરેક્ટ જવાબ આવશે નહીં. બીજી વસ્તુ વિચારી, પંખો, ટ્યુબલાઇટ અને રેફ્રિજરેટર, જો આ ત્રણેય છે એ કેવા છે એ મને કયો તો કે આ છે ઇલેક્ટ્રોનિક થી ચાલતા સાધનો છે, સમજાણું. જ્યારે ઘડિયાળ છે, ઘડિયાળ ઇલેક્ટ્રોનિક ની જરૂર પડતી નથી. અમુક કે છે કે અમુક તો ઇલેક્ટ્રિક ઘડિયાળ આવે ને, ઘડિયાળ મિત્રો ચાવી વાળી આવે, સમજાણું. એટલા માટે આ ઘડિયાળ ઈ અલગ પડે છે બાકી કરતા, એટલે આપણો ઓપ્શન શું બનશે તો કે ઘડિયાળ, ઓપ્શન ડી. સમજાણું. તો આ રીતના આપણે સોલ્વ કરવાનું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો સૂચના તમે વાંચશો તો તમને એક જ દેખાશે, એમાં સૂચનામાં કાંઈ ફેર હશે નહીં. ફોકસ કેની ઉપર કરવાનું વર્ગીકરણના પ્રશ્નની અંદર, તો કે ઓપ્શન ઉપર. ડન. ચાલો જોઈએ નેક્સ્ટ શું કીધું છે. સક્કરિયા, સુરણ, કોબીજ અને બીટ. આપણે જોતા ખબર પડે કે બધા શાકભાજીના નામ છે જે આપણે જનરલી જોતા હોઈએ છીએ. હવે તો આમાંથી કયું અલગ તરવાય છે ભલા એ જોઈએ આપણે. તો કે સક્કરિયા છે, હવે બરાબર છે. સુરણ અલગ કોણ પડે છે, કોબીજ અને બીટ. તો આમ જોઈએ તો એટલી આપણે જો પેલા તો આપણે ખેતીવાડીની આમાં જાણ હોવી જોઈએ, અને જીકે ની ખબર હોવી જોઈએ, અને ગણિત જાણતા હોવા જોઈએ, અને રીઝનિંગ જાણતા હોવા જોઈએ. બધા જ સબ્જેક્ટ તમે જાણતા હોય ને ત્યારે તમે વર્ગીકરણ ચેપ્ટર તમને આવડે. ખેતી સાથે જોડાયેલા મિત્રોને ખબર હશે શું, તો કે જે સક્કરિયા છે, સુરણ છે, બીટ છે, આ બધા રહ્યા ને એ બધા જમીનની અંદર ઉગતા બધા કહેવાય ને કે શાકભાજીઓ છે. જ્યારે જે કોબીજ છે એ તો જમીનની ઉપર ઉગે છે ને, આપણે જોયા હોય કોબીજના જે વાડીને હોય એની અંદર આપણે જોયો જાજા બધા પાંદડા હોય ને એમાં વચ્ચે કોબીજ હોય છે, એટલે આ રીતનું હોય તો કોબીજ આમાંથી અલગ પડે છે, એટલે આપણો જવાબ આવશે સી, કોબીજ. સમજાણું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બુધ, ગુરુ, શુક્ર, પૃથ્વી. બુધ, ગુરુ, શુક્ર સુધી એમ થાય કે આ દિવસોના નામ છે, જ્યારે પૃથ્વી હોય ત્યાં ખબર પડે કે ના દિવસો ને આ ગ્રહોના નામ છે. સમજાણું. તો આમાંથી કયો અલગ તરવાય છે. જો પેલા તો ગ્રહોના નામને અલગ તારવા માટે આપણે ગ્રહોની સિક્વન્સ ખબર હોવી, તો જો આપણે ગ્રહોની સિક્વન્સ લખી લઈ. ઓકે, પહેલેથી ચાલુ કરી તો આ છે સૂર્ય. ઓકે, પછી આપણે લાઈનમાં લેતા જાય તો સૂર્ય પછી કોણ આવે, તો કે આવે બુધ, પછી કોણ આવે તો કે આવે શુક્ર, પછી તો કે પૃથ્વી, પછી
તો કે મંગળ, ગુરુ, શનિ, યુરેનિયસ અને નેપચ્યુન. અને પ્લુટો ને તો આપણે ગ્રહ ગણતા નથી, એ તો લઘુ ગ્રહની કેટેગરીમાં આવે છે. તો ચાલો આમાંથી કોણ અલગ પડે છે જો તો આપણે શું આપ્યું છે? બુધ છે, ગુરુ છે, શુક્ર છે અને પૃથ્વી છે. મતલબ એક આ આપ્યો છે, એક આ આપ્યો છે, એક આ આપ્યો છે અને પછી બુધ, શુક્ર ને આ બુધ આપ્યો છે. આવી રીતના આપણે આપેલા છે. તો આમાંથી કોણ અલગ પડે? જોતા તો એમ થાય કે બધા ગ્રહો જ છે. ઓકે, હા, સૌથી અલગ મોટામાં આપણે કહીએ તો ગુરુ છે. એવું તો હોય નહીં, કારણ કે દરેક આના કરતા આ મોટો હોય, આના કરતા આ મોટો હોય. ઓકે, એના કરતા ગુરુ મોટો હોય. તો શું થાય? તો મિત્રો આપણે શું જોવાનું? તો કે આપણે એક વસ્તુ આપણે જે સાયન્સની અંદર કે જીઓગ્રાફીની અંદર જે બ્રહ્માંડ ભણતા હોય ને, બ્રહ્માંડ, ત્યારે આપણે કીધેલું હોય કે આ જે ચાર રહ્યા ને એના પછી એક મોટો લઘુગ્રહોનો એક ખડકોના અહીંયા મોટા ભાગના લઘુગ્રહો આવેલા છે. કોની વચ્ચે? તો કે મંગળ અને ગુરુની વચ્ચે. એટલે એ અલગ કરવો ને તો આ બધા જે ગ્રહો છે ને એને આપણે કહીએ આંતરિક ગ્રહો, અને આ બધાને કહીએ આપણે બાહ્ય ગ્રહો. તો જોવો જોઈએ આ અને આ એટલે કે બુધ, શુક્ર અને પૃથ્વી એ બધા આંતરિક, આ બધા આંતરિક ગ્રહો કહેવાય કે નહીં? જ્યારે અમારો જે ગુરુ રહ્યો ને એ બાહ્ય ગ્રહની કેટેગરીમાં આવે છે. એટલે જ અહીંયા આપણો જવાબ શું બનશે? તો કે જવાબ બનશે આપણો ગુરુ. સમજાણું? બાહ્ય ગ્રહની કેટેગરીમાં આવે છે એટલા માટે આપણો જવાબ ગુરુ બનશે. ચલો ડન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. શું કીધું છે? તો કે માઉન્ટ આબુ છે, પછી અરવલ્લી છે, કાંચનજંગા છે અને પાવાગઢ છે. આપને ખબર છે કે બધા પહાડ છે. ઓકે, અલગ અલગ ઘણી જગ્યાએ આપણે જઈ આવેલા હોય છે. આ બધા પહાડો છે. તો આમાંથી અલગ કેમ તારવવું ભાઈ? તો કે આપણે જીકે માં જવું પડે, જીઓગ્રાફી ની અંદર જવું પડે. શું? તો કે જીઓગ્રાફી ની અંદર આપણે ભણ્યા હોય શું? તો કે આ માઉન્ટ આબુ રહ્યો ને એ એક પર્વત છે. સમજાણું? જ્યારે કાંચનજંગા એક પર્વત છે, પાવાગઢ એક પર્વત છે, પણ આ જે અરવલ્લી રહી ને એ શું છે? તો કે એ છે પર્વતમાળા છે. સાંભળ્યું છે ને? પર્વતમાળા છે. ક્યાંથી ચાલુ થાય? તો કે ગુજરાતની અંદર અરવલ્લી થી ચાલુ થઈને છેક દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સુધીની આ એક પર્વતમાળા છે. અને કહેવાય કે આ દુનિયાની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે. એપ્રોક્સ આનો સમયગાળો હું તમને કહું તો આપને એમ થઈ કે આજે હિમાલયની છે 1 લાખ વર્ષ પહેલા બન્યા. ઓહો, 1 લાખ વર્ષ! તો આની હું તમને સમયગાળો કહું ને તો તમને એમ થઈ જાય કે હા આ હોય કોઈ દિયા. તો આનો હું તમને સમયગાળો છે 50 કરોડ વર્ષ પહેલાની પર્વતમાળા છે. અરવલ્લી પર્વતમાળા 50 કરોડ વર્ષ પહેલાની દુનિયાની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા તરીકે ઓળખાય છે. એટલે આપણો પ્રશ્ન શું હતો? તો કે કોણ અલગ તરાય છે? તો આ ત્રણેય છે એ પર્વત છે, જ્યારે અરવલ્લી પર્વતમાળા છે. ચાલો નેક્સ્ટ જોઈએ. શું કીધું છે? આપણે મહિનાઓના નામ આપેલા છે. ડિસેમ્બર છે, માર્ચ છે, જુલાઈ છે અને મે છે. જો મિત્રો મહિનાઓના નામ આપેલા હોય ને ત્યારે સૌથી પહેલા શું કરવાનું? ઓકે, બધી રીતના થાય. પહેલી રીત કઈ યુઝ કરવાની? તો કે આપણે યુઝ કરવાનું કે આ દિવસો પહેલા જોવાના. ચાલો આમાં જોઈએ. ડિસેમ્બરમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. માર્ચમાં 31 દિવસ હોય. જુલાઈમાં, જુલાઈ એટલે 7મા મહિનામાં 31 દિવસ હોય. મે તો મે માં 31 દિવસ. લ્યો આ ગાંઠિયો હોય જાય પાછો. 31 બધામાં 31 આવ્યા. તો હવે કઈ રીતના કરવાનું? તો કે જો જ્યારે આવી રીતના થાય, મતલબ દિવસોમાં આપણો મેળ પડે નહીં, ત્યારે શું કરવું? ત્યારે મિત્રો યાદ રાખજો, ત્યારે છે ને આપણે શું કરવાનું? તો કે આલ્ફાબેટ જોવાના રહીએ. સમજાણું? જો જાણો પેલો આલ્ફાબેટ ક્યાંય ભેગું નથી થતું, બધા હરખા અલગ અલગ છે. ઓકે, છેલ્લો આલ્ફાબેટ અહીંયા વાય છે, બે તો જવાબ આવે નહીં. સમજાણું? તો હવે શું જોઈએ? તો કે હવે જોવાના તમારે સ્વર જોવો. તો સ્વર જો અહીંયા આ 1, અહીંયા 2, અહીંયા 1, આ 2 અને અહીંયા 3 સ્વર આવે છે. ઓકે, સ્વર જોઈએ પછી આપણે આગળ વધીએ.
અહીંયા એક જ સ્વર આવે છે, જ્યારે અહીંયા એક જ સ્વર આવે છે. ઓકે, અહીંયા એક જ સ્વર આવે છે. તો મિત્રો સૌથી વધારે સ્વર કેમાં આવે છે? સ્વર એટલે હું તો ખબર ને, સ્વર એટલે એ, ઈ, આઈ, ઓ અને યુ. આને કહેવાય આપણી એબીસીડી ના સ્વર. ઓકે, તો સ્વર આની અંદર આપણે જોતા ખબર પડે કે 1, 2, 3 જ આવે છે, અને આની અંદર એક જ આવે છે. તો આ 3 સ્વર વાળો ઈ આપણો જવાબ બની જાય. સમજાણું? આ રીતના તમારે મહિનાઓનો જે દાખલો આવે એને તમારે સોલ્વ કરવાનો રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, 5 મહિનાઓ જ છે. ચાલો જોઈએ. પહેલા શું કરવાનું, તો કે દિવસો ગોઠવી દઈએ. ઓગસ્ટ, ઓગસ્ટમાં હોય છે 31 દિવસ. જુલાઈમાં હોય છે 31 દિવસ. જાન્યુઆરીમાં 31 હોય. લ્યો, આ જો મહિનો હોય એની અંદર 5મા મહિનામાં 31 ક્યાંય ભેગું ન થયું, દિવસોથી આપણો મેળ પડ્યો નહીં. તો ચાલો હવે તો કે આલ્ફાબેટ જોઈએ. આલ્ફાબેટ ની અંદર આની અંદર શું છે? જો કઈક અલગ પડે છે. જો અહીંયા જોવો તો એ વાય, એ વાય, એ તમે વાય, તમે ત્રણેય વાય. અહીંયા તો ટી છે, એ ટી છે એટલે જે આપણો જવાબ છે. સમજાણું? દરેક રીતે આલ્ફાબેટ જોવાના આપણે, દરેક રીતે કઈક અલગ આવતું હશે. જો તમને એમ થાય કે આની અંદર એવું નહીં મેળ પડતો હોય, જોજો. જોયું તમે મેં ચાલુ કર્યું ત્યારે તમને કીધું ડી એમ જે એમ ક્યાંય મેળ નથી પડતો. પાછળ નાખતા અહીંયા વાય વાય સરખા છે, અહીંયા તો બે અલગ છે, તોય મેળ નથી પડતો. પછી આપણે અંદરના સ્વર તરફ ગયા હતા. એટલે આની અંદર તમારી જ વસ્તુ કરવાની. પેલા દિવસો ગોઠવાના, ભેગું થાય નહીં. તો શું કરવાનું, તો કે પેલો અક્ષર જો આમાં જે આમાં એ એમ ક્યાંય ભેગું થયું નહીં. પછી છેલ્લો અક્ષર જો એ વાય, એ વાય, એ વાય. તમે તો ટી છો, તેથી તમે જવાબ છો. તારો આગળ વધ્યા. નેક્સ્ટ શું છે? હવે આવી છે નંબર વાળું. હવે નંબર વાળામાં મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો ને, નંબર દરેક વખતે સેટ બેસી જશે. સમજાણું? ક્યારેક આપને એમ થાય કે નાની મોટી સંખ્યાથી બેસી જાય, ક્યારેક એમ થાય કે આ તો વર્ગ થઈ, આ તો ઘન થઈ. પેલી નજર આપને જે લાગે ને એ દર વખતે સાચું હોતું નથી. એટલે પેલી નજરમાં ઘણા પછી થાપ ખાઈ જતા હોય છે. સમજાણું? દરેક વસ્તુ પછી આમાં આવી ન હોય, સમજવાળા સમજી જાય. ચાલો, તો તમારે જ્યારે નંબર આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું, પેલા વર્ગ છે કે નહીં એ જોવાનું. જો આ સિક્વન્સમાં જ આવવું જોઈએ. પેલા તમને કહું છું કેમાં સિક્વન્સમાં જ આવવું જોઈએ. વર્ગ છે એ નો થાય તો પછી ઘન તરફ આગળ વધવાનું. ઘન છે એ નો થાય પછી તમારે વધવાનું વિભાજ્યતાની ચાવી તરફ આગળ વધવાનું. વિભાજ્યતાની ચાવી. જો એમાંય આપણો મેળ ન પડે તો તમારે જવાનું રહેશે ભાગુ સબા. બોલે તો ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદ બાકી. હવે પછી તો કે અહીં મેળ ન બેસે તો છેલ્લે તમારે એક વસ્તુ જોવાની રહેશે, એકી, બેકી, અથવા તો તમે જોઈ શકો નાની મોટી સંખ્યા. એવું નહીં કે નાની અને મોટી લાઈનમાં જવું. હા, પેલા મોટી હોય પછી નાની. એકી બેકી માં એવું ન હોય કે પેલા એકી સંખ્યા આવી જોઈએ પછી બેકી આવે, એવું ન. પેલા બેકી આવતી હોય અને અમુક પેલા બેકી 3 માં આવતી હોય, પછી એક ઓપ્શનમાં પેલા એકી આવતી હોય તોય થઈ જાય. ઓકે, તો આ સિક્વન્સમાં જ તમારે જોવાનું રહેશે. ઓકે, તો ચાલો અહીંયા જોઈએ આપણે. પેલા જોતો આ કોઈ સંખ્યા કોઈનો વર્ગ છે તો કે જોતા ખબર પડે કે આ કોઈનો વર્ગ થશે નહીં, તો ઘન તો હાવ નહીં થાય. હવે ચાલો કરીએ વિભાજ્યતાની ચાવી. વિભાજ્યતાની ચાવીમાં ખાસ કરીને મોટે ભાગે તમારે ચાવી આવશે 3 ની ચાવી આવશે. એવું નહીં કે 3 સિવાય નહીં આવે, મોટે ભાગે 3 ની આવશે. જોજે દરેકમાં 2 ની ચાવી લાગુ પડે છે તો એને કઈ જોવાનું નથી. લાઈનમાં જોતું જવાનું. હા, અમુક કે 10 આ 10 ની ચાવી લાગુ પડે, અહીંયા 10 ની ચાવી લાગુ નથી પડતી, જવાબ. એમ નથી કરવાનું. વિભાજ્યતાની ચાવીઓને તમારે લાઈનમાં જ યાદ રાખવાની છે. 2 ની પડી નહીં, 2 નો કારણ કે બધી બેકી સંખ્યા છે. 3 ની ચાવી લાગુ પડે. 3 ની ચાવી શું છે? ચાવી તો કે છે દરેક સંખ્યા, આપેલી સંખ્યાના દરેક અંકોનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો એ 3 ની ચાવી હોય પછી શું આવવું જોઈએ? તો કે 3 ના ગુણાંકમાં પાછું આવવું જોઈએ. અહીંયા ધ્યાન દો. 5 ને 4 9. ચાલો 9 થયા, બરોબર છે. બોલો 8 ને 5 13 થશે. ઓકે, બોલો 8 ને 1 9 ને 1 10 થશે. ઓકે, બરોબર છે. અને 2 ને 2 4 થશે. આ રીતના થયું. તો 3 ની ચાવી, 2 ની તો લાગતી નથી, તો 3 ની ચાવી. 3 ની ચાવી તો કે 3 13 ઈ 3 માં નો આવે.
10 એ 3 માં નો આવે, 4 એ 3 માં નો આવે, જ્યારે અમારા 9 3 માં તો દેખાશે જ, એટલે એ આપણા જવાબમાં દેખાશે. ચાલો રેડી, આગળ વધીએ. 81 216 16 125 49 512 અને 64 729 આ બધી વસ્તુ આપને આપેલી છે. અલગ તારવવાનું છે. જેમ મેં કીધું એમ વર્ગ છે તો પેલા વર્ગ જોવો ભાઈ. 81 કોનો વર્ગ થાય? તો કે થશે 9 નો વર્ગ. 216 છે ને એ આપણે જોવા જઈએ તો ઈ થશે 6 નો ઘન થાય. ઓકે, મતલબ વર્ગ અને ઘન આટલું રેડી. અહીંયા જોવો તો 16 છે એ 4 નો વર્ગ, 125 છે એ કોનો વર્ગ થાય? તો કે ઈ થશે 15 નો વર્ગ. ડન. પછી વાત કરીએ તો 12 નો 1 મિનિટ, 125 કોઈનો વર્ગ થશે નહીં. ઓકે, અહીંયા જો તો 125 કોઈનો નહીં થાય. ઓકે, તો એને રાખી દઈએ આપણે ઘડીક વાર. અહીંયા છે એ છે 7 નો વર્ગ. 512 શું થશે? તો કે 512 ઈ થશે કોકનો ઘન થશે. કોનો ઘન થશે? તો કે 8 નો ઘન થાય. રેડી. પછી છે 64 એટલે કોનો ઘન? તો કે 88 64 વર્ગ. પેલા અહીંયા વર્ગ. 729 શું થાય? 9 નો ઘન થશે. જો જોઈ 4 અહીંયા છે ને પ્રિન્ટ મિસ્ટેક છે, આવશે 225. 225 છે એ શું છે? તો કે ઓકે નહીં રેડી છે. આ છે 5 નો ઘન. 5 નો ઘન થાય ને 125. જો અહીંયા જો 4 5 7 8 8 9 અહીંયા 9 6 અમે લાઈનમાં આવી છીએ, તમે કેમ અલગ આવો છો? તો કે અમે જવાબમાં આવી છીએ, એટલે આ આપણો જવાબ છે. સમજાવું કે નહીં? શું? તો કે 81 શું છે? 9 નો વર્ગ છે, જ્યારે 216 છે એ 6 નો ઘન છે. 16 છે એ 4 નો વર્ગ છે, જ્યારે 125 એ 5 નો ઘન છે. 49 છે 7 નો વર્ગ છે, જ્યારે 512 8 નો ઘન છે. પછી તો કે 64 છે 8 નો વર્ગ છે ને 729 છે 9 નો ઘન છે. મતલબ અહીંયા સિક્વન્સ જો 4 5 7 8 8 9 બધું સિક્વન્સ માં. તમે કેમ અલગ આવ્યા? તો એ તમે જવાબમાં આવ્યા. ડન. ચાલો અહીંયા જો અહીંયા શું કીધું છે? 7 8 10 90. ઓહો, 213 અને 442. ઓહો, કઈક થાય છે, વધે છે, કઈક વધે છે. જોજો કેવી રીતના થાય છે. પેલા જો તો વર્ગ છે ના, વર્ગ તો આમાં કોઈનો કઈ દેખાતું જ નથી. ઘન દેખાય, ઘન તો એમ હાવ નથી દેખાતો. પછી શું? તો કે પછી કોણ આવે? વિભાજ્યતાની ચાવી. 7 છે એ કોઈની ચાવીમાં આવે નહીં. 10 90 અહીં નો આવે. 13 અહીં 11 એ નો આવે. વિભાજ્યતાની ચાવીમાં મેળ પડશે નહીં. ભાગુ સભા જોયું તો ભાગુ સભા ભાગાકાર કરીને કઈ બને? ગુણાકાર કરીને કઈ બને? સરવાળો બાદબાકી કરીને કઈ એવું બનતું એવું લાગે? માનો કઈ 1 વૈધો છે, અહીંયા અચાનક 80 વૈધા છે. ઓકે, બાદબાકી નથી, સરવાળો નથી, બાદબાકી નથી, ગુણાકાર તો આવું ક્યાંય ન થાય, ભાગાકાર તો ક્યાંય થતો જ નથી દેખાતો. અહીંયા તમે ભાગાકાર કરો 1 હારે થાય, અહીંયા ડાયરેક્ટ તમારે 9 હારે થશે. ઓકે, અહીંયા તો ખબર જ ન પડે આમાં. તો સમજાણું? તો હવે શું કરશું? તો કે હવે જો તો તમે એક વસ્તુ એકી બેકી ટ્રાય કરીએ. અહીંયા કેવી છે? એકી છે, જ્યારે અહીંયા બેકી છે. હા, અહીંયા બેકી છે, જ્યારે અહીંયા બેકી છે. બે બેકી છે ને, 2 0 આવે એટલે બેકી છે. હાલો, અહીંયા એકી સંખ્યા, અહીંયા બેકી સંખ્યા, અહીંયા એકી સંખ્યા, અહીંયા બેકી સંખ્યા. જો તો એકી બેકી એકી બેકી એકી બેકી બેકી બેકી. સમજાણું? એકી બેકી તરીકે જોઈ તો આ આપણો જવાબ બનશે. મેં તમને કીધું એમ સિક્વન્સમાં જ તમારે જોવાનું છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 1 4 9 8 1 4 9 8 કોણ અલગ તરવાય છે? જોતા જ ખબર પડી જાય. આ કઈ દેખાય છે? સૌથી પહેલા ચાલુ ક્યાંથી કરવાનું? વર્ગથી. એક કોઈનો વર્ગ છો તો કે હું મારા પોતાનો વર્ગ છું, એટલે કે હું 1 નો વર્ગ છું.
એ 4 તું તો કે હું તો એના પછીના 2 નો વર્ગ છું. એ હું એના પછીનો એટલે કે 3 નો વર્ગ છું. એ તું કોઈનો વર્ગ? ના હું તો ભૂલમાં આવી ગયો છું. તું ભૂલમાં આવી ગયો તો અમારા જવાબમાં આવી જાતું. ડન. આ કોઈનો 8 છે એ કોઈનો વર્ગ છે નહીં, જ્યારે આ કોકના ને કોકના વર્ગ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 4 204, 5 207, 3 306, 7 707. આમાંથી કોણ અલગ તરવાય છે? ચાલો વર્ગ છે, વર્ગ નથી દેખાતો. ઘન દેખાય છે, ઘને કોઈનો નથી દેખાતો. પછી તો કે લાઈનમાં કોણ આવશે? તો કે વિભાજ્યતાની ચાવી છે. તો કે જોઈ લે વિભાજ્યતાની ચાવીમાં હાલો આ રહી 6 એ 3 ની ચાવી થઈ જશે. અહીંયા 9 થાય તો એ 3 ની ચાવી. અહીંયા કેટલા થાય? 4 ને 2 6. પછી અહીંયા 6 ને 3 9 એ થઈ જાય. પણ 7 ને 7 14 એ થશે નહીં. એટલે જો પાછળની સંખ્યાનું જોઈને તો અત્યારે આપણો ડી જવાબ બનતો હોય ને એવું લાગે છે. હવે ડાયરેક્ટ જવાબ ટીક નથી કરવાનો. શું કામે? કારણ કે હજી 4 5 6 7 છે આગળ. ઓકે, એટલે એને પેલા સિક્વન્સમાં જોવું પડશે. નકર આ 7 નું શું કરવાનું? એને જવાબ કરી દેજો. તો આ કે અમારો શું વાક, અમારો શું વાક, મારો શું વાક, તમારો કઈ વાક ને એટલે ફરીથી જોઈએ પાછું. ચાલો આમ મેળ પર છે નહીં. બીજું શું છે? હવે વિભાજ્યતાની ચાવીમાં ભેગું થશે નહીં. તો હવે એના પછી ભાગુ સબામાં આવો. ભાગુ સબામાં તમે આવો તો જો તો આ રહ્યું 4 વડે ભંગાય છે. ભાગુ સબામાં પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી કરવાનું રહે. તો 204 છે એ 4 વડે ભંગાય કે નહીં? તો કે આ 4 25 ને 4 એકા 4 51 ચોક 204. આ 5 વડે ભંગાય તો કે છેલ્લે 5 કે 0 આવવો જોઈએ. 5 વડે કોઈ સંખ્યાને ભાંગવી ગુણવી હોય, 5 ની ચાવીનો ઉપયોગ થાય કે નહીં જોવું હોય તો આપણે શું જોવું પડે? તો કે પાછળ જે છેલ્લો અંક છે, બોલે તો એકમનો અંક છે, એ તમારો 5 કે 0 હોવો જોઈએ. આમાં છે નહીં. તો ઘડીક વાર નોટ ઉપર રાખો. 306 ના છેદમાં 6 આ ભંગાઈ તો કે જોઈ લઈએ. બોલો 6 35 ડન અને 6 એકા 6. અહીંયા 51 આવ્યું. ચાલો અહીંયા આવો તો 707 ના છેદમાં 7. બોલો 7 10 70 7 એકા 7. આ રહ્યું ને આના વડે ભંગાય છે, ભંગાય છે, ભંગાય છે, જ્યારે આ ભંગાતું નથી. તેથી જ આપણો જવાબ છે. સમજાણું? ભાગાકાર કર્યો, ભાગુ સભામાં આવો એટલે પહેલી વાર ભાગાકાર જ કરવાનો. ડાયરેક્ટ ગુણાકાર કે સરવાળો બાદબાકી નહીં કરી નાખવાનો. ભાગાકાર થી મેળ પડે છે તો આ આપણો મેળ પડી ગયો. પછી ઘણી વાર કેવું થતું હોય છે કે હમણાં જોયું હતું કે અહીંયા આવી ગયું, પણ તમે ડાયરેક્ટ ઉપયોગ કર્યો તો 3 ની ચાવી. પેલા જો તો ખરા 2 ની ચાવી લાગુ પડે. 2 ની ચાવી તમે જોવા જાવ તો આપણે જોતા ખબર પડી જાય કે આ 2 બેકી છે, જ્યારે આ એકી છે. એટલે 2 ની ચાવી લાગુ નહોતી પડતી. 3 ની ચાવી તમે લાગુ પાડી, પણ આગળની સંખ્યા શું કરવાનું ભાઈ? સમજાણું? તો પછી આપણે ભાગાકાર ગુણાકારમાં આવ્યા. તો ભાગાકાર ગુણાકારમાં પેલા ભાગાકાર જ કરવાનું રહીએ. તો ભાગાકાર કર્યો તો આપણે જવાબ મળી ગયો. પછી ગુણાકાર થતો હોય તો એનો જવાબ ટીક નહીં કરવાનો, કારણ કે આપણે સિક્વન્સ પ્રમાણે જ સોલ્વ કરવાનું છે. અને પેપરમાં એ જ મેથડ થી આવશે. નીટ પેપર આખું આપણું આખું સેટ થશે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. ચાલો 108 117 125 135. ઓકે, કોણ અલગ તરવાય છે? તો એક વસ્તુ આપને ખબર પડે શું? તો કે વર્ગ નથી. હા, આર્યો ઈ કોક નો વર્ગ બનશે. વર્ગ નહીં, ઘન બનશે ને. આર્યો 5 નો ઘન બનશે. ઓકે, તો એને આપણે રાખીએ. બાકી કઈ થાય છે જો તો આ કોઈનો ઘન નથી, આ કોઈનો વર્ગ કે ઘન નથી, આ કોઈનો વર્ગ કે ઘન નથી. તો જ્યારે 125 છે એ કોકનો ઘન છે એટલે એ અલગ પડે છે. ચાલો અત્યારે આપણો ડન સી ઓપ્શન. ઓકે, હવે બીજી રીતે આપણે જોઈએ આ પ્રશ્નને તો જો તો 8 ને 1 9, 7 ને 2 9, 5 ને 2 7 ને 1 8 અને પછી શું? તો કે 5 ને 3 8 ને 1 9. બીજી રીતના જોયો એ તમે 3 વડે, તમે 3 વડે, એ તું તો 3 વડે આવતો જ નથી. સમજાણું? બે રીતના વિભાજ્યતાની ચાવીથી સોલ્વ થશે અને વર્ગથી થાય.
એટલે ક્યારેક એવું થાય બધી રીતે સોલ્વ થતું હોય, પણ જો તમે ડાયરેક્ટ વર્ગની રીતે આને સોલ્વ કરીને આપો તો ક્યારેક ખોટોય પડતો હોય, સોરી ડાયરેક્ટ વિભાજ્યતાની રીતે તમે સોલ્વ કરીને આપો તો ક્યારેક ખોટોય પડતો હોય, એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું, લાઈનમાં લેજો. ચાલો 25 49 49 39 64 49 81 49 જોવો જોઈએ. આ બધા જોતા આપણે એટલી ખબર પડી જાય કે આ બધાના વર્ગ છે કોકના. ચાલો 5 નો વર્ગ 7 નો વર્ગ 7 નો વર્ગ 39, તમે તો કોઈના વર્ગ નથી, નીકળી જાવ. 64 8 નો વર્ગ 7 નો વર્ગ 81 9 નો વર્ગ 49 એટલે 7 નો વર્ગ. ચાલો અત્યારે આપણે જોતા ખબર પડે કે આ બધી સંખ્યાઓ છે એ વર્ગ છે, જ્યારે આ કોઈનો વર્ગ થતો નથી. જો વર્ગની રીતે આપણે જોયું એટલે આપણો જવાબ આવી ગયો. બીજી રીતે આપણે જોઈએ તો તમને બધી રીતે બતાવી દો એટલે આપણે ત્યારે ભૂલ ન થાય તમારે. બીજી કઈ રીતે થાય તો કે બાદબાકીની રીતે કરવાની ટ્રાય કરો તો. બાદબાકીની રીતે એટલે આના તમે બાદબાકી કરો તો 24 થશે. પછી 49 માંથી 39 જાય તો 10 વધશે. આમાં કે મેળ તો બેસતો જ નથી, તો ફાઇનલ જ છે. 49 ને 1 50 ને 10 60 એટલે 11 ને 4 એટલે કે 15. અને આ છે 49 ને 1 50 એટલે 49 ને 1 50 અને બીજા 31 એટલે ટોટલ થાય 32. જો તો 24 3 ની ચાવીમાં આવે, 15 3 ની ચાવીમાં આવે, 32 જ્યારે 3 ની ચાવીમાં નહીં આવે, 10 3 ની ચાવીમાં નહીં આવે. આ રીતના કરવા જાઓ તો તમને બે ઓપ્શન મળશે. ઓકે, જે ખોટું જ પડશે. પછી રીતે કઈ જોઈ શકો, નાની મોટી સંખ્યા ભાગુ સબામાં ભેગું નહીં થાય એટલે હવે આવી નાની મોટી સંખ્યા. જોવો તો નાની મોટી મોટી નાની મોટી નાની મોટી નાની મોટી નાની સંખ્યા રીતે જોવા જાશો તો આપણો જવાબ પડશે એ સાચો. હવે શું કરશો સમજાણો? ઘણી નાની મોટી સંખ્યા જોવા મજા આવતી હોય કે નાની મોટી નાની મોટી નાની મોટી ટીક કરીને આવતા રહીએ, સમજાણો? ભેગું થાય નહીં, કારણ કે આપણો જવાબ અસલમાં આપણે વર્ગની રીતે સિક્વન્સમાં જોવા જાય તો આપણો જવાબ આ બનશે, કારણ કે 39 કોઈનો વર્ગ નથી. જ્યારે આ બધા છે એ કોકના ને કોકના વર્ગ છે, અને નાની મોટી સંખ્યા રીતે જોવા જાય તો ઓપ્શન એ બનશે. પણ જ્યારે આ પ્રશ્ન માનો કે કોપી ટુ કોપી પૂછાય તો આપણો ઓપ્શન સાચો કયો ગણવામાં આવશે તો કે બી, કારણ કે એને તો વર્ગ ગણથી ચાલુ કરશે ને, થોડી કે ડાયરેક્ટ છેલ્લેથી ચાલુ કરે, એટલા માટે બી ઓપ્શન. ચાલો 14 - 21 ના છેદમાં 294, 19 - 33 19 - 31 ના છેદમાં 589, 15 - 15 છેદમાં 225, 18 - 13 છેદમાં 244. જો વર્ગીકરણમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, આની અંદર તમારે ને ભરોસો નહીં કરવાનો. કેનો? તો કે નિશાનીનો. દર વખતે જો નિશાનીનો ભરોસો કરવા જાઓ ને તો ગોટે ચડશો. ગુણાકારની નિશાની પર કંઈક બાદબાકી થતી હોય, ભાગાકારની નિશાની સરવાળો થતો હોય, બાદબાકીની નિશાની આપેલો ગુણાકાર થતો હોય. સમજાય મારી વાત? એટલે ઈ આપણે જોવાનું નથી. કંઈક દેખાતું હોય ને હોય દેખાતું ન હોય પાછું. એટલે આમાં એવું જ છે એ દેખાતું નથી, નથી દેખાય આપને. જો અહીંયા જે રહ્યું ને માઇનસ ની નિશાની, એ તમારે માઇનસ ની નથી માનવાની, એને તમે માનો ગુણાકારની નિશાની, એટલે તમારું ભેગું થઈ જશે. ચાલો ગુણાકાર કરીએ. 4 દુ 8 ને 2, 4 અને 1, 4 9 2, 294 છે છેદમાં તો કે આ છે. સમજાણી મારી વાત? ચાલો પછી તો કે કેવા છે 19 છેદમાં 31. ચાલો 0 9 તેરી 27 નો સાતડો વધી ચડી 2, 3 1 3 ને 2 5. બોલો 9 1 9 1 9 8 5. બોલો 589 છે 15 ગુણ્યા 15, 15 નો 225 બધાને ખબર છે. હવે જો આ તો અલગ પડતું જોયું, બધા હાચા પડતા હોય તો આપને રેલો આવે. હા જવાબ કયો ટીક કરવો? એટલે આ એક તો આપણો જવાબ બનતો જ હોય, તો એકવાર કરીને જોઈ લે. શું છે? 18 ગુણ્યા 13. 18 ગુણ્યા 13 કરો. ચાલો 8 અને 1. બોલો 8 તેરી 24 નો ચોગડો વધી ચડી 2, 3 1 3 ને 2 5, 4 8 ને 5 13 નો તગડો વધી ચડી 234 આવવા જોઈએ, પણ આ ગઠ્ઠે 244 આપેલા છે.
સમજાણું? તો આ આપણો જવાબ. ઓમ ખોટું છે પણ ઈ આપણો સાચો જવાબ છે. સમજાઈ ગયું કે નહીં? આ ઉપરની સંખ્યા અહીંયા શું લેવાનું? ગુણાકાર લેવાનો છે. ખાસ યાદ રાખજો. પહેલા જ કીધું એમ કે નિશાનીનો આમાં ભરોસો કરવાનો નહીં. એક આ ચેપ્ટર છે જેમાં નિશાની તમારે ધ્યાનમાં નહીં લેવાની. પછી એક ચેપ્ટર કયું આવે? તો કે આપણું ગણિતની અંદર જે ચેપ્ટર આવે છે સાદુરૂપ કરીને. સાદુરૂપમાં તમારે ભરોસો નહીં કરવાનો. કઈક એમ કહી દીધું ગુણાકાર માઇનસ છે, ભાગાકારી પ્લસ છે ને એવું કીધેલું હોય ત્યારે તમારે ભરોસો નહીં કરવાનો. શ્રેણીમાં એ થાય ક્યારેક, શ્રેણીમાં નિશાની કઈક આપી હોય, કઈક ગણતરી થતી હોય, બધી વખતે તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચાલો હવે 16 48, બી ઓપ્શન છે 12 18, સી ઓપ્શન છે 30 42 અને ડી ઓપ્શન છે 24 36. આની અંદર શું કરવું? તો કે આમ તમને જોતા કઈ ખબર પડે? કોઈનો વર્ગ છે એવું લાગે? 16 વર્ગ છે, 48 કોઈનો વર્ગ નથી. ઘન છે એવું લાગે છે? ઘન તો અગર નો બને, કારણ કે 18 ને 12 ને 30 ને 42 કે બને જ નહીં. પછી વિભાજ્યતાની ચાવી જોવો તો વિભાજ્યતાની ચાવીમાં તમે 2 ની ચાવીનો ઉપયોગ કરો તો 2 ની ચાવીનો ઉપયોગ કરો, લ્યો બધી બેકી સંખ્યા જ છે. 3 ની ચાવીનો ઉપયોગ કરો તો આ 3 વડે નહીં ભંગાય. 8 ને 4 12, આ 3 વડે ભંગાય. હાલો આની 3 વડે, આની 3 વડે, આની 3 વડે ભંગાય. 42 એટલે 6, આની 3 વડે ભંગાય. 24 એટલે 6 એટલે આની 3 વડે ભંગાય, આની 3 વડે. આ અમારો ગઠિયો નીકળો ને 3 વડે ભાંગી શકાતો નથી. આ 16 રહ્યા એને 3 વડે ભંગાશે નહીં. 48 ને ભંગાઈ જાય. આમાં તો 2 ને ભંગાઈ જાય, તમારામાં તો 1 ને જ ભંગાય છે. તો 12 ઉતાર્યો, તમે ક્યાં આવશો? તો કે અમારા જવાબમાં ઉતાર્યો. રેડી? ડન. આગળ વધીએ. શ્રેણી ટાઈપ ક્વેશ્ચન છે, જોઈએ શું કીધું છે. 2 અલ્પવિરામ 75 અલ્પવિરામ 0 77, 4 અલ્પવિરામ 63 અલ્પવિરામ 0 57, 7 અલ્પવિરામ 85 અલ્પવિરામ 0 92, 9 અલ્પવિરામ 99 અલ્પવિરામ 108. ચાલો કાંઈ થતું દેખાય છે? કંઈક તો થવું જ જોઈએ, નકર આપને કંઈક થાય. કઈ એનું કઈ ન થતું હોય તો ચાલો જોઈએ શું થાય છે. તમે યાદ કરો તો એક વસ્તુ આપણે જે શ્રેણીનો લેક્ચર લીધો હતો, શ્રેણીના લેક્ચર ની અંદર મેં તમને શ્રેણીના પ્રકાર લખાવ્યા હતા. ફિબોનાકી હતું, એકાંકી હતું, તફાવત હતો ને? તો એની અંદર એક સરવાળા વાળી શ્રેણી હતી, તમને ખબર હોય તો. ફિબોનાકી 3 પછી 5 એટલે એનો પાછળ ત્રીજો અંક આવતો હોય 8. આ રીતના આપણે જોયું હતું. 3 અલ્પવિરામ 5 અલ્પવિરામ 8 અલ્પવિરામ 13 અલ્પવિરામ ઓકે 21. આવી એક શ્રેણી જોઈ હતી શરૂઆતમાં. પેલી બીજી શ્રેણી હતી, ન જોયો તો વિડીયો જોઈ લેજો. જો તો 3 ને 5 8, 8 ને 5 13, 13 ને 8 21. સમજાણું? મતલબ આ બે ના ખંભે ચડીને આ આવે, આ બે ના ખંભે ચડીને આવે. તો આમાં એવું કરો તો જો થઈ જાય. 75 ને 2 77, 85 ને 7 92, 99 ને 8 108. જ્યારે અહીંયા 63 ને 4 67 થવા જોઈએ, પણ 57 થયા. સમજાણું? તો આ એક અલગ નીકળો. તો ઈ જ આપણો જવાબ છે. જો આમાં રકમ જવાબ ખોટા છે પણ ઈ આપણા સાચા જવાબ છે, એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. વળી કે ઈ થોડો હોય તો ખોટો હોય, પણ ઈ જ આપણો જવાબ બને ને, અલગ ઈ જ નીકળે એટલા માટે. તો સંખ્યા આપેલ છે 52 46 41 29, પછી 67 49 76 65. જોતા ખબર પડે વર્ગ નથી, ઘન નથી. બીજી કઈ રીતના લખ પડે? વિભાજ્યતાની ચાવી જોવો તો એકોઈમાં લાગુ નથી પડતી. 3 ની ચાવી 4 ની એકોઈમાં લાગુ પડતી નથી, કારણ કે 2 ની ચાવી અહીંયા લાગુ પડતા, અહીંયા નથી પડતી, અહીં નથી પડતી, આમાં નથી પડતી. તો હવે ભાગુ સભામાં આવો તો ભાગુ સભામાં ભાગાકાર કરો તો ભેગું નહીં જાય. સરવાળો બાદબાકી કરો તો શું કરવાનું છે? તો કે બાદ બાકી કરીએ છીએ, જોઈએ શું થાય. 46 માંથી 52 ને કાઢો 6, 29 માંથી 41 કાઢો 12, પછી 49 ને 50 એટલે 28 બાદ બાકી કર્યો અને અહીંયા 11. જો તો આ છે બાદ બાકીમાં જોઈએ તો આ બેકી સંખ્યા છે, આ બેકી સંખ્યા, આ બેકી સંખ્યા. જ્યારે આ છે એ એકી સંખ્યા.
બેની મદદથી આવેલો પ્રશ્ન છે. કોના? તો કે એક તો ભાગુસબા, એમાં ખાસ કરીને બાદબાકી. ઓકે, અને પ્લસમાં એને લીધું છે એકી બેકી. જવાબ જે બાદબાકી કરીને આવ્યો એ બધા બેકી આવ્યો, જ્યારે અહીંયા એકી આવ્યો તો એ આપણો પેલા તો જવાબ બની ગયો. સમજાણું? બધામાં બેકી છે. હા, અમુક એ જોયે તનની ચાવી, તો કે અહીં તનની લાગુ પડશે, અહીં તનની, જ્યારે અહીંયા તનની લાગુ પડશે નહીં. તો આ બે માંથી આ જે આપણો એકી જવાબ છે. ડન છે? ચાલો આગળ વધીએ. એ બીડી સીઆઈ ડીએચ. આમાંથી કોણ અલગ પડે છે? કેટલાય કે આ બે તો હારે આવ્યા, તો એ અલગ પડી જશે, પણ એવું ન હોય. ઉભા રહ્યો, એવું હોય નહીં. ચાલો, તો પેલા આવા પ્રશ્ન આવે ને ત્યારે તમારે એબીસીડી સોલ્વ કરવાની. એબીસીડી તમને ખબર હોય જો કયો આલ્ફાબેટ કેટલા નંબર ઉપર આવે. ડન? એ આપણે સોલ્વ કરેલું હશે તો આપણે મજા આવશે. અને પેલાનો લેક્ચર છે કોડિંગ ડીકોડિંગ અને શ્રેણી, એની અંદર બે જગ્યાએ મેં તમને એબીસીડી મસ્ત રીતે કરાવેલી છે, તો એ જોવાનું ભૂલતા નહીં. પેલા જ છે વિડીયો હશે કે નીચે જોઈ લેજો. ઓકે, પ્લેલિસ્ટમાં કે. ચાલો, એ બીડી સીઆઈ અને ડીએચ કેવી રીતના અલગ પડે છે? તો તમારો એ કેટલા ઉપર આવે એ પેલા તમને ખબર હોવી જોઈએ. તો એ આવે 1 ઉપર. ઓકે, બી કેટલા ઉપર આવે? એટલે એ 1 ઉપર જ આવે. બી કેટલા ઉપર આવે? 2 ઉપર. જ્યારે ડી કેટલા ઉપર આવે? 4 ઉપર. સી કેટલા ઉપર આવે? સી આવશે આપણો 3 ઉપર. જ્યારે આઈ કેટલા ઉપર આવે? તો કે 9 ઉપર. ડી કેટલા ઉપર આવે? 4 ઉપર. અને એચ કેટલા ઉપર આવે? તો કે આવે G7. જી ABCDEFGH એટલે આવશે G7 ને 8 ઉપર. આ રીતના બધા ગોઠવાયેલા છે. જો ખાસ કરીને એક શોર્ટકટ તમારે યાદ રાખવી હોય કેમ રખાય? દર વખતે હું કહું જ છું તમને. ઈ જ્યોતિ એટલે તો કે 5, 10, 15, 20 અને 25. આ રીતનું તમે યાદ રાખી લ્યો. માનો કે તમને પી કીધો તો પી ક્યાં આવે? ઓ પી તો ઓ 15 ઉપર તો પી 16 ઉપર. તરત ખબર પડી જાય. તો આખી એબીસીડી નો યાદ રાખો તો આ 5 ને યાદ રાખો. 5, 10, 15, 20, 25 ઉપર કોણ કોણ આવે? તો કે ઈ જો ટી. EJOTY. તો ઈ જ્યોતિ આપણે કે ને ઈ જ્યોતિ, આ ઈ જ્યોતિ. ડન? અહીંયા જોવો તો 1, 1, 2, 4, 3. હા, વર્ક કરો તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. જ્યારે 4 નો વર્ગ કરતા મને જવાબ મળવો જોઈએ 16, પણ અહીંયા છે કેટલો? 8 છે. એટલે અહીંયા ડી આવવો જોઈએ ને કોણ આવવું જોઈએ? તો ચાલો 16મો અક્ષર કોણ આવવું જોઈએ? તો કે અહીંયા ભાઈ H2 નહીં, અહીંયા અમારે પી જોઈએ. ડી અને પી આવવો જોઈએ. તો અહીંયા H2 આવ્યો, ઈ ખોટો જવાબ છે. આમ ખોટો છે પણ આપણા માટે સાચો છે. ડન છે? નેક્સ્ટ જોઈએ. બી સી ડી જી એ સી એફ જી બધી વસ્તુ આપેલી છે. તો એઝ ઇટ ઇઝ કરીએ. પેલા આપણે એને નામ આપી દઈએ, એટલે નંબર આપી દઈએ. ચાલો બોલો. 2, 3, ડી એટલે 4, 7. બોલો એ એટલે 1, સી એટલે 3, એફ એટલે ક્યાં આવશે? તો કે ઈ ની પહેલા, ઈ ની પછી ઈ એફ, તો ઈ 5મો, તો એફ કેટલામો? 6થો. અને G7 હોય ને ગ્રુપ, G7 ગ્રુપ ઓફ 7. એવી રીતના G7 યાદ રાખી લ્યો તો G આવશે 7 ઉપર. ડન? એટલું. હવે આમાંથી કોણ અલગ પડે છે? વર્ક થાય નથી થતા, ઘન થાય નથી થતા. તો શું થાય? તો કઈક કઈક થાય. કઈ નું થતું તો આપણે કઈક કઈક થવા માંડે પાછું. એવું થવું જોઈએ નહીં. જો તો એકી બેકી કરો તો બેકી એકી સંખ્યા, બેકી સંખ્યા એકી સંખ્યા, એકી સંખ્યા એકી સંખ્યા, બેકી સંખ્યા. અહીંયા બધે બેકી. જ્યારે ગઠિયા તું કેમ એકી સંખ્યા લઈને આવ્યો? કે મારે જવાબમાં આવું હતું એટલે હું લઈને આવ્યો. એટલે ઓપ્શન સી. ઓપ્શન સી, એ સી.
એટલે ઓપ્શન સી આપણો જવાબ. શું કામે? કારણ કે એ છે એ 1 નંબર ઉપર, જ્યારે સી છે એ 3 નંબર ઉપર આવે. તો આ બે સંખ્યા કેવી? એકી સંખ્યા થઈ. જો અહીંયા 4 રહ્યો એટલે ડી રહ્યો એ 4 ઉપર આવે, એટલે 4 રહ્યો એ આપણો બેકી છે. જ્યારે બી આવે એ 2 ઉપર આવે, તો બી એ બેકી. એફ રહ્યો એ ક્યાં આવશે? તો કેમ એ આવશે 6 ઉપર, તો 6 એ બેકી સંખ્યા. જ્યારે આ બધી પેલી સંખ્યા બેકી છે, ત્યારે તું એકી છો. નેક્સ્ટ જોઈએ બીડીએફ, એસીએફ, એફએચએલ, એમઓ અને પી કોણ અલગ તરવાય છે? તો જો 3 વાર હોય ને ત્યારે પહેલા તમારે શું જોઈએ? તો કે ગેપ જોઈ લેવાય. શ્રેણીમાં કેવી રીતના આપણે જોતા ગેપ, એ રીતના તમારે ગેપ જોઈ લેવાય. જ્યારે 3 વાર હોય ને ત્યારે તો જોઈએ ગેપ કરતા આપણો મેળ પડે ન પડે, કોઈ નંબર આપશું, નંબર જ આપી હાલો ને તમને વધારે અનુકૂળ આવે. 2 4 એફ એટલે મેં હમણાં કીધું એમ 6 ડન. પછી તો કે 1 3 6 ઓકે, આપણે નંબર આપીએ છીએ. પછી તો કે એફ એટલે 6, જી એચ એટલે કે જી 7 હોય તો એચ એ લો, એબીસીડી એફ જી એચ આઈ જે કે અને એલ. આપણે ઈ જ્યોતિની અંદર જોવા જાવ તો 10 જે એબીસીડી એફ જી એચ આઈ જે, કે ને એલ 10 ને 12 અહીંયા આવશે 12. એમ કેટલા ઉપર આવે? એમ આવે 13 ઉપર. ઓ કેટલા ઉપર આવે? બોલો, ઓ આવશે 15 ઉપર. જ્યારે પી કેટલા? ઓપી 16 ઉપર આવશે. આટલું ડન. હવે જોઈ આમાં કેવી રીતના થાય છે. ગેપ જોવો તો અહીંયા એક સંખ્યા એટલે કે 3 નો ગેપ, અહીંયા એક સંખ્યા એટલે કે 5 નો ગેપ, 1 નો ગેપ આવ્યો. અહીંયા બે સંખ્યાનો ગેપ પડે, જો તો પડે. અહીંયા એક સંખ્યા, જ્યારે અહીંયા 3 થી લઈને 6 એટલે કે 4 અને 5 નો ગેપ, અહીંયા 2 નો ગેપ. અહીંયા જો તો 7 નો ગેપ આવ્યો, બરોબર, એટલે 7 1 વચ્ચે આવ્યા એટલે કે 1 નો ગેપ આવ્યો. આપણે દરેક માં 1 લખ્યું તો અહીંયા લખી 1 નો ગેપ. અહીંયા જો તો 8 ને 4 12 9 10 11 3 નો ગેપ. અહીંયા તો કે પહેલેથી જ 2 નો ગેપ છે. અહીંયા તો કે અહીંયા 1 નો ગેપ છે. અહીંયા ધ્યાન રાખો તો આપને શું ખબર પડશે? જો અહીંયા 1 અહીંયા 2 અહીંયા 1 અહીંયા 3 અહીંયા 2 અહીંયા 1. જ્યારે અમારું આ જે ઓપ્શન એ છે એ તો તું 1 તો હું 1, આવો થઈ ગયો છે. જેવો તું એવો હું, એટલે આપણો જવાબ બનશે ઓપ્શન એ. કઈ રીતના બનશે એ સમજાણું? કઈ રીતના બને? તો આ બધાના ગેપ જોવો જોઈએ. અહીંયા બી ઘટે છે, અહીંયા તો કે ડી અને ઈ ઘટે છે, ઘટે ને? સમજાણું? અહીંયા તો કે એફ જી અને એચ, પછી આઈ જે અને કે, પછી એલ આવે ને, મતલબ અહીંયા 3 નો ગેપ. અહીંયા એમ પછી એન ઓ અને તરત આવી ગયું એમ એન ઓ અને પી. ટૂંકમાં અહીંયા કોઈ ગેપ જ નતો. અહીંયા ગેપ ક્યાં આવે? તો 0 આવે. સમજાણું? અહીંયા કઈ ગેપ આવતો નથી. જ્યારે તમારે કઈ ગેપ નથી આવતો, એકમાં એક આવે છે. તમારે 1 અને 3 નો ગેપ આવે, તમારે 1 અને 2 નો ગેપ આવે, ત્યારે અમે તો હરખાવ, અમારા સી અને અહીંયા ઈ સરખો જ ગેપ આવે છે, તેથી તે અમારા જવાબમાં આવે છે. ડન. ચાલો અહીં ધ્યાન. બીજું શું કીધું છે? 2 ઈ 4 0 નથી. આ શું છે? તો કે ઓ છે. 4 ઓ A3 U5 કરે. આ બે જો ને ભાઈ, આ તરત ટીક કરી નાખે. શું કામ ખબર? કે પેલા નંબર છે, અહીંયા પેલા આલ્ફાબેટ, બધા અહીંયા જો ડી ઓપ્શન માં પેલા આલ્ફાબેટ જ છે, એટલે એમ તરત કરી નહીં નાખવાનું જવાબ. જે વર્ગીકરણ તે ખાસ યાદ રાખવાનું. ચાલો ને આમાં બીજી રીત જોઈએ. શું કીધું છે? 2 ઈ ઓ એ ઓ જો તો હમણાં મેં લખ્યું હતું એ ઈ આઈ ઓ યુ. આ રીતના આપેલું એવું લાગે છે. નંબર આપો તો ને 1 2 3 4 ને 5 આમ લાઈનમાં આવે ને એબીસીડી માં. પેલા એ આવે, પછી જ આગળ જઈને ઈ આવે, પછી જ આગળ જઈને આઈ આવે, પછી જ આગળ જઈને ઓ અને છેલ્લે યુ આવે. આ રીતના આવે. તો ઈ છે એ બીજા નંબર ઉપર. હા, તું તો સાચા હારે જોડાયેલો છો. ઓ છે એ ચોથા નંબર. હા, તુંય સાચા હારે છો.
યુ છે એ પાંચમાનો, તુંય સાચો જ છો. જ્યારે તે તો ન હોય ત્યાં ગોઠવી લીધું છે. તારું 3 આરે તો ગોઠવાય જ નહીં, તારું તો એ આરે અમારે ગોઠવવું પડે. તો આ જવાબ બનશે. સમજાણું? નેક્સ્ટ જોઈએ. બી ઓ એમ ઝેડ એફ એસ અને ડી પી. શું કીધું છે આની અંદર? જોજો ક્યાં મેળ પડશે. નંબર આપી દઈએ. 2 ઓ એટલે 15, એમ એટલે 13, ઝેડ એટલે 26, એફ એટલે 6, એસ એટલે તો કે હમણાં મેં તમને કીધું એમ આ ટી છે 20 ઉપર, તો એસટી તો 19, ડી છે 4 ઉપર, ત્યારે ઓ 15 તો પી 16. આ રીતના છે. જોજો આમાં કઈ નંબરમાં મેળ પડે? જે નંબર આપેલા છે એમાં કઈ થાય છે? 13, 26 અહીંયા ગુણ્યા 2 થાય છે, એવું તો હાલે નહીં. હવે બીજું કઈક જોઈએ. એબીસીડી ની અંદર જયારે આપણે લખીએ ત્યારે મેં આ રીતના એક એબીસીડી તમને ખબર હોય લખી હતી. જો આ એબીસીડી લખું છું. A B C D E F G H I J K L અને M, N O P Q R S T U V W X Y અને Z. આ રીતના આપણે એબીસીડી લખીએ તો જો 13 ઉપર 13 નીચે, તો આ 13 ઉપર અને નીચે રહે ને એને એકબીજાના વિરોધી અક્ષર કહેવાય. આપણે જે તે ટાઈમમાં શીખી લીધું આ એક વિડીયોમાં. તો એ નો વિરોધી કોણ કહેવાય? તો કે N કહેવાય, બી નો O કહેવાય, સી નો P કહેવાય. એ રીતના આગળ આયલા જાવ. જેની નીચે દેખાય અને ઉપર દેખાય એ એકબીજાના વિરોધી કહેવાય. એવું ન હોય કે એ રહ્યો N નો જ વિરોધી થાય, N નો વિરોધી એ થાય ને એનો વિરોધી N થાય. આ રીતના હોય. તો હવે આપણે જોઈએ એટલે આપણે ખબર પડી જાય. ચાલો અહીંયા બી નો O થાય છે, તો કે બી નો O આ થાય છે. પછી એમ નો Z થાય છે, તો કે આ બે છેલ્લો જો એમ નો Z થાય છે. પછી જોજો એફ નો S થાય છે, એફ અને S થાય છે. જો અહીંયા પાછો થાતો જોયો, ઈ નો થાતો હોય પછી આપને કઈક થાય, મેં તમને કીધું એમ. તો ડી નો P થાય કે નહીં જોઈ લઈએ. જોઈ ડી નો Q થાય, P તો ક્રોસ માં આવે. ક્રોસ નહીં જવાનું ભાઈ, તાર નીચે વાળા કર. ઓકે, તમારે બેને કરવાનું હોય. અહીંયા નીચે જવાનું નહીં. તો ડી નો P આરે નો થાય, ડી નો Q આરે થાય. જો અહીંયા તમને ડી ક્યુ આવે એના બદલે તમને ડી પી આવ્યો છે, તો ઈ ખોટો છે. ઈ ખોટો છે પણ આપણો જવાબ સાચો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 2F1 ZK 6 2D3 અને 6A2. હવે શું કરશું આમાં? તો આપણે છે ને આની અંદર નંબર આપેલા છે, તો પેલા નંબર થી સોલ્વ કરવાની ટ્રાય કરીએ. 2 ને 1 નો વધારો, અહીંયા અચાનક 4 નો વધારો ભેગું થાય નહીં. નીચે આમ સિક્વન્સ લો તો F K D A કઈ ભેગું થતું નથી. એક વસ્તુ આપણે શીખ્યા તમને યાદ હોય તો એબીસીડી તો શીખાય, એબીસીડી નંબર આપવાનું શીખ્યા, પણ એબીસીડી ને ઊંધેથી અક્ષર આપવાનું આપણે શીખ્યા તો કે હા ઈ આપણે જોયું તો એબીસીડી ક્યાંથી ઊંધેથી નંબર આપવાના. ચાલો કેવી રીતે? અહીંયા આવો તો Z કેટલામાં થાય? ઊંધેથી ચાલુ કરીએ એટલે Z કેટલામાં થાય? તો કે હવેથી જેટલો થતું હોય ને 27 માંથી સંખ્યાને બાદ કરી દેવાની. ફોર એક્ઝામ્પલ તમને કહું તો આ એ રહ્યો, એ છે એ ઊંધેથી કેટલામાં થાય? તો ઊંધેથી આપણે ખબર હોય, ઊંધેથી એટલે 26 થી ચાલુ કરી તો આ 26 માં થતો હોય. સમજાયું? તો તમારે 27 માંથી જેની ઓરિજિનલ અક્ષર છે ને, જે ચાલુ પહેલેથી થાય એટલે કે 1 થી ચાલુ થાય, તો 27 માંથી 1 બાદ કરો એટલે 26. સમજાયું?
પછી તો કે બી ને તમારે લેવો છે તો 27 માંથી બી સાચો કેટલામાં તો કે સાચો તો 2 ઉપર હો, તો 27 માંથી 2 બાદ કરો એટલે 25, તો બી ઊંધેથી જો તો 25. એવી રીતના તમારે જોવાનું છે. ડન. તો આપણે અહીંયા પ્રશ્ન જોઈએ. નો તમે ઈ મસ્ત એક પેજમાં લખાવીને રાખી દેવાનું લખીને, તમને ગમે ત્યારે કામ આવે. એફ રહ્યો ઈ અસલમાં ઊંધેથી કરો ને તો 12 ઉપર થાય. સમજાણું? કેટલા ઉપર થાય? ઊંધેથી કરો એટલે તમને ઈ 21 ઉપર જોવા મળશે. ઊંધેથી કરો એફ ને એટલે ઈ તમને મળશે 21 ઉપર જોવા મળશે. કે ને તમે જો ઓકે, તો આઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 એટલે કે આવશે એ 16 ઉપર આવશે. અને મતલબ ઝેડ છે ને એ અસલમાં ઝેડ નથી, એ અહીંયા આવશે એકડો, એટલે કે રહ્યો એ 16 ઉપર. તો જો સંખ્યાના ફાટા પાડી દીધા. 21 તમે 2 છો તો કે હા મને વચ્ચે લઈ લ્યો, એફ વચ્ચે આવી ગયો. હા એ તમે 16 છો તો કે હા મને વચ્ચે લઈ લ્યો, લઈ લીધો. ડી છે ઈ તો કે અસલમાં કેટલા ઉપર આવે તો કે અસલમાં ડી આવશે ઈ 4 ઉપર આવશે. તો 27 માંથી 4 જાય તો 23 એટલે 2 અને 3 તો કે જો 21 16 23 બરોબર છે. એ કેટલા ઉપર આવે? એ આવે પહેલેથી ઊંધેથી કરો તો આવશે 26. તો અહીંયા કેમ 21 બરોબર છે, 16 બરોબર છે, 23 બરોબર છે, તો અહીંયા 26 આવવા જોઈએ ને, જ્યારે અહીંયા 62 છે. મતલબ 6 ને પહેલા અને 2 ને પછી, એટલે સંખ્યાની અદલા બદલી કરી નાખી છે જગ્યાની, એટલે ઈ આપણો જવાબ બનશે. અલગ છે. ઓલા બધામાં નંબર આવે છે, 2 નંબરના ખોયલા ને વચ્ચે બેહાડી દીધો, જ્યારે આની અંદર તો કે નંબરના ઉલટા સુલટું કરીને પછી વચ્ચે બેહાડ્યો, તો એવું હાલે નહીં. કારણ કે ઓલાએ જેવું કર્યું એવું જ તું કર તો તું સાચો. ચાલો નેક્સ્ટ જોઈએ શું કીધું છે. 4/4 ગુણ્યા 2. ચાલો સોલ્વ કરીએ આપણે. મેં કીધું એમ કે દર વખતે સંખ્યા જે નિશાની આપી હોય એવું જ સંખ્યાને આપણે એની રીતે કરીએ તો એ ક્યાંક સાચું ન પડતું હોય, પણ આ પેલા ટ્રાય એની જ કરવાની હો. દર વખતે કઈ સાચું આપ્યું પછી તમે ખોટું કર્યા કરો તો કોઈ દી જવાબ આવશે નહીં. એટલે ટ્રાય કરીએ. 4/4 એટલે શું થાય? 1 ગુણ્યા 2, 2 1 2. હાલો એનો જવાબ 2 આવી ગયો. ડન. 4/2, 4/2 પેલા કરો તો કેટલા થાય? તો કે 4/2 એટલે 40/2 એટલે 20 થઈ ગયા. 20/5 કરો તો અહીં ભાગાકારની નિશાની છે હો. 20/5 કેટલા થાય? તો કે થાય 4. આટલું રેડી. હવે 7 દુ 14 એટલે અહીંયા આવી જાય 2. બોલો 5 ને 2 7. ડન. પછી તો કે 8 દુ 16. 2 માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ કરવાના 2 ને 3 એટલે કે 5. જો તો કાંઈ નવું લાગે છે? 2 4 7 5 નવું લાગતું હોય ને તો દર વખતે તમારે શું કરવાનું? કોમેન્ટ કરવાની હો. વિડીયોને પોસ્ટ કરીને કોમેન્ટ કરવાનું, પછી જોવાનું સાચું પડ્યું કે ખોટું. ઓકે, સાચું પડ્યું હોય તો કોંગ્રેચ્યુલેશન, ખોટું પડ્યું હોય તો કોંગ્રેચ્યુલેશન, શીખવા મળ્યું ને. એટલે અહીંયા 2, અહીંયા 4, અહીંયા 7, અહીંયા 5. જોજો 2 5 અને 7 એ કેવી સંખ્યા છે? તો કે ઈ છે અવિભાજ્ય સંખ્યા. જ્યારે અમારો 4 છે ઈ તો છે વિભાજ્ય સંખ્યા. એટલે આપણો જવાબ કયો આવશે? તો કે જવાબ આવશે 40/2 ભાગ્યા 5. ઈ આપણો જવાબ બનશે. ચાલો સમજાણું. નેક્સ્ટ તરફ આગળ વધીએ. 25મો ક્વેશ્ચન શું આપ્યું છે? તો કે આમાં છે ને આપણે સોલ્વ કરવાનું છે, તો ચાલો કરીએ. અહીંયા જ કરવું પડશે. -6 + 5. -6 માં પ્લસ માં નાખો તો મિત્રો -1 જવાબ આવે. પછી અલ્પવિરામ આપ્યો, આપણે અલ્પવિરામ કરીએ. માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 6 વયા જાય તો કેટલા વધે? 1 મોટા પદની નિશાની, એટલે કે 6 ની જે નિશાની છે માઇનસ ની. ડન. હવે બી ઓપ્શન. આ ઓપ્શન કયો થયો? એ ઓપ્શન. હાલો બી ઓપ્શન ને સોલ્વ કરીએ. શું કીધું? માઇનસ માઇનસ પ્લસ 9 ને 7 કેટલા થાય? તો કે થશે
16 અલ્પ વિરામ માઇનસ માઇનસ પ્લસ અહીંયા થઈ ગયા 16 આટલું રેડી. ચાલો અહીંયા આવો. શું આપ્યું છે તો કે આપ્યા છે 2/4 ઈ કેવા માઇનસ અને પ્લસ આપ્યા છે 7/3 પછી 7/3 પ્લસ માઇનસ 2/4 આ બાજુ જેવું જ આ બાજુ છે. તો ચાલો અપૂર્ણાંક છે એટલે કે વચ્ચે સરવાળાની નિશાની છે અને અપૂર્ણાંક છે તો શું કરવું પડે તો કે છેદને સરખો કરવો પડે. છેદને સરખો કરવા માટે શું લેવું પડે તો કે લસા લેવો પડે. બોલો 4 તેરી 12 અહીંયા આવશે 12. હવે તો કે આને 4 ને 3 વડે ગુણો તો અંશને 3 વડે ગુણવો પડે ને. તો બોલો કેટલા આવશે અહીંયા તો કે 6 વચ્ચે પ્લસ ની નિશાની 6 ઈ માઇનસ કારણ કે 2 ની આગળ માઇનસ ની નિશાની છે. બોલો 7 ને 12 3 ને 12 કરવા માટે કેટલા વડે તો કે 4 વડે તો 7 ચોક 28. અહીંયા એ જ રીતના કોપી ટુ કોપી વસ્તુ થઈ જાય. અહીંયા અને છૂટું પાડો એટલે માઇનસ પ્લસ માઇનસ માઇનસ જ જવાબ આવશે જે આવશે ઓકે 12 અહીંયા પછી શું હે તો કે 28 અને 2 એટલે 3 6 થઈ જાય ને. અહીંયા 2 આપ્યા છે તો ગુણ્યા 3 એટલે 6 થઈ ગયા. હવે આને તમે સોલ્વ કરો તો 28 માંથી 6 જોજો અહીંયા છેદમાં 12 અહીંયા સુધી એમને રાખી દો. એના માટે જરૂર પડે સોલ્વ કરીને કે એના સોલ્વ કર્યા વગર જવાબ મળી જતો હોય તો હું કામ ખોટી મથામણ કરવી. ચાલો 8 6 48 માઇનસ માઇનસ પ્લસ. બોલો 8 6 48 48 હતા માઇનસ માઇનસ પ્લસ. હવે રીતના આપણે જવાબ મળ્યો. ચાલો અહીંયા જો હવે જરૂર પડશે બેકી બેકી એકી એકી એક એક બધા સરખા છે. અહીંયા હવે જરૂર પડશે આપણને સોલ્વ કરવાની. બોલો 28 માંથી 6 જાય તો કેટલા વધે 28 માંથી 6 ને કાઢશો એટલે તમને કેટલા મળે તો કેમ મળશે ચેકીને જ કરી નાખી 22 મળે. પણ કેવા તો કે ઓલા જે 6 પાછળ જે 28 હતા એ તો પ્લસ હતા ને એટલે એ પ્લસ આવશે. અહીંયા જુઓ તો 28 છે અને અહીંયા માઇનસ છે તો માઇનસ 28 માઇનસ માઇનસ પ્લસ 28 છે અને 6 છે 28 એ માઇનસ છે જ્યારે 6 એ માઇનસ છે. બોલો માઇનસ માઇનસ પ્લસ તો 28 ને 6 34 અલગ પડ્યા. ભલે આવશે હું અહીંયા પાછું માઇનસ કારણ કે મોટા પદની નિશાની હું પડ્યું અલગ પડ્યું. નિશાની નો જોવું તો ખબર પડે એ એક એક તમે સરખા એ 16 તમે સરખા એ 48 તમે સરખા એ તમને શું ફટક્યું કેમ અલગ પડ્યા. સમજાણું તો ઓપ્શન સી. ગમે સોલ્વ કરશો એટલે તમને જવાબ મળી જાય. જો આ બધા રહ્યા ને આને નિરાતે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની હો બધાને. એને સોલ્વ કરશો ને તો જ ગણિત સ્ટ્રોંગ થાય આપણું. હવે તો આ રીતના સોલ્વ કરવાનું લસા લેવાનું ભૂલવાનું નહીં સરવાળો અને બાદબાકી હોય ત્યારે. ચાલો 26મો ક્વેશ્ચન એમ થાય 25 જ ક્વેશ્ચન ને કાંઈ વાંધો નહીં એકાદો બોનસમાં રાખો. જીકે ને લગતો પ્રશ્ન છે આપેલમાંથી અલગ કયું પડે છે. તો ચાલો ગોવા છે ઘણા જોઈને જ એમ થઈ યાદ આવી જાય ઘણી યાદો ગયા હોય તો. જમ્મુ કાશ્મીર છે લક્ષદ્વીપ છે અને આપણું જાણીતું એવું ગુજરાતના માણસો ક્યાંય ન જાય અને મન થાય તો અહીંયા વયા જાય સોમનાથના પગે લાગતા જાય સોમનાથ અને પછી ત્યાંથી બાયપાસ લઈ લઈએ એટલે દીવ દમણ લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર અને ગોવા. શું અલગ પડે છે આમાંથી જો ગોવા છે એ શું છે ગોવા છે ને એ છે રાજ્ય. જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ અને દીવ દમણ આ બધું શું છે તો કે આ છે કેન્દ્ર શાસિત પ્રદેશ. બોલે તો ઓટી જેને કહેવાય ઈ. એટલે આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યારે ગોવા ઈ અમારું રાજ્ય છે. સમજાણું તો ગોવા ઈ આપણો જવાબ બનશે કારણ કે રાજ્ય અલગ તારવે છે ને જ્યારે આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશ અલગ તારવે છે તો ત્રણેય સરખા છે. અમારું ગોવા એક અલગ પડે છે. અમારું ન કહેવાય આપણે તો ગુજરાતના છીએ એટલે એક વસ્તુ એક જોજો ખાખીની તૈયારી કરતા હોય ને એ ઘણી વાર અમુક મૂવી જોતા હોય ને તો એની અંદર ગોવામાં શૂટ થયું હોય ને તો ખાખી આપણે ગુજરાત પોલીસ ને શું જીપી અને ગોવા પોલીસ ને જીપી
સિંઘમ મૂવી તમે જોયું હોય. જીપી આમ ગુજરાત પોલીસ નથી, ગોવા પોલીસ છે. એટલે એ અમુક વસ્તુ જીકે ની થાય, એ ધ્યાન રાખવાની. હવે મૂવીમાં જોતા હોય તો કોઈને એમ નહીં કહી દેવાનું બાજુ આ જો ગુજરાતમાં શૂટ થયું છે, ગુજરાતની વર્દી પહેરી નથી, ગોવાની એ. દર વખતે પછી ગોવાની નો એ ધ્યાન રાખવાનું. હવે તો થેન્ક યુ મિત્રો. 26 પ્રશ્ન આજે આપણે સોલ્વ કર્યા. વર્ગીકરણના A to Z બધા પ્રશ્ન રીત આની અંદર આપણે લઈ લીધેલી છે. એટલે તમારે દરેક એક્ઝામ માટે આ વસ્તુ કામ આવશે. હા, થોડીક રકમ પછી તમારી રીતના બનાવી લેવાની જો તમારે અલગ તારવો હોય તો. બાકી આની બારે કોઈ રીત વર્ગીકરણની અંદર જાતી નથી. બાકી એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આપણે નંબર આપેલા હોય ત્યારે તો કે વર્ગ, ઘન, વિભાજ્યતાની ચાવી, ભાગુસબા અને પછી એકી બેકી અને નાની મોટી આ વસ્તુ એક સિક્વન્સમાં લેવાની રહેશે. અને જ્યારે આપણે મહિનાઓના નામ આપેલા હોય કે એવું બધું આપેલું હોય ત્યારે શું જોવાનું, તો કે ત્યારે આપણે જોવાનું કે કયો મહિનાના દિવસો કેટલા છે. જો ઈ આપને ખબર હોવી જોઈએ. અને નો ખબર હોય તમે આ કરતા જોઈજો. ટેકરો આવે ત્યાં 31, ખાડો આવે ત્યાં 30, ફેબ્રુઆરી ને યાદ રાખવાનો, લીપ વર્ષ હોય તો 29, બાકી બધાય 28. તો આટલો ફેર પડશે. અને પછી જો એમાંય મેળ ન પડે તો તમારે આલ્ફાબેટ અક્ષરો ઉપર જવાનું રહેશે. પેલા જોવાનું, પેલા અક્ષર જોવાના, છેલ્લા અક્ષર જોવાના. એમાંય ભેગું ન થાય તો વચ્ચે શું આવે છે તો કે એ આવ્યું, સ્વર કેટલા આવે છે, શું આવે છે, એ રીતના જોવાનું રહેશે. તો અહીંયા સુધી રાખીએ આજનો લેક્ચર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા જો એકલવ્ય એકેડમીની ચેનલ ઉપર. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં નો આવ્યો હોય તો ફોલો કરી લેજો અને ટેલિગ્રામમાં જોડાઈ જજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.